હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર કુકિંગ ચેનલ ભારતી ક્રિએશન। આજે આપણે બનાવીશું વેકેશનમાં બાળકોને 10 થી 15 મિનિટમાં સવારના નાસ્તામાં બનાવી શકાય તેવો એકદમ ટેસ્ટી તેમજ ઇડલી ઢોસા પણ ભૂલાવે તેવો એકદમ નવો જ નાસ્તો, એ પણ એકદમ સિમ્પલ રીતથી। તો ચાલો બનાવીએ। સોજી અને બટેકાનો એકદમ ટેસ્ટી અને નવો જ નાસ્તો બનાવવા માટે આપણે 1 કપ જેટલો સોજી લેશું। જે આપણે ઉપમા બનાવવા માટે સોજીનો ઉપયોગ કરીએ છીએ તે જ લેશું। તેમાં આપણે અડધો કપ જેટલું દહીં લીધું છે। દહીં સહેજ ખાટું હોય તેવો લઈશું જેથી તેનો ટેસ્ટ વધારે સારો આવે। જેટલો આપણે સોજી લીધો છે તેનાથી અડધું દહીં લઈશું અને દહીંને આપણે આ સોજીમાં સારી રીતે મિક્સ કરી લઈએ। દહીંને આપણે સરસ એકદમ મિક્સ કરી લીધું છે। હવે તેમાં આપણે જરૂર પ્રમાણે પાણી મિક્સ કરતા જશું અને જે રીતે આપણે ઇડલી ઢોસાનું બેટર બનાવીએ છીએ તેવું સહેજ સ્મૂથ રહે તેવું બેટર બનાવીશું। પાણી આપણે એક સામટું ન નાખતા ધીમે ધીમે પાણી મિક્સ કરીશું અને એક પણ લમ્સ ન રહે તેવું આપણે આનું બેટર તૈયાર કરી લઈએ। દહીં અને પાણીને આપણે સોજીમાં સરસ રીતે મિક્સ કરી દીધું છે અને તમે જોશો તો આપણે બેટરને કેટલું રની રાખ્યું છે। આ બેટરને આપણે અત્યારે આટલું ઘટ્ટ જ રાખીશું। અત્યારે આપણે ઇન્સ્ટન્ટ આનું મિશ્રણ બનાવીએ છીએ એટલે સોજી સરસ રીતે પલળી જાય એ માટે આપણે આ સોજીને ઢાંકીને 10 થી 15 મિનિટ માટે રહેવા દઈશું। ત્યાં સુધીમાં આપણે બટેકાનું સ્ટફિંગ બનાવી લઈશું। બટેકાનું સ્ટફિંગ બનાવવા માટે આપણે કઢાઈ લીધી છે અને તેમાં આપણે 2 થી 3 ચમચી જેટલું તેલ લઈશું। તેલને આપણે સારી રીતે ગરમ થવા દઈએ। તેલ સહેજ ગરમ થાય પછી તેમાં આપણે અડધી ચમચી જેટલી રાઈ અને રાઈને પણ આપણે સરસ રીતે ફૂટવા દઈશું। રાઈ બધી સરસ રીતે ફૂટી જાય પછી તેમાં આપણે અડધી ચમચી જેટલું જીરું લઈશું અને પિંચ જેટલી હિંગ। જીરાને આપણે તેલમાં સાથે સાંતળી લઈશું। જીરું તેલમાં સરસ રીતે સંતળી જાય પછી આપણે 2 થી 3 નંગ લીલા મરચાં અને 6 થી 7 મીઠા લીમડાના પાન નાખીશું। 1 નંગ ઝીણી કટ કરેલી ડુંગળી। જો તમને ડુંગળી ન ભાવતી હોય તો તમે ડુંગળીને સ્કીપ પણ કરી શકો છો। તેમજ તમને આમાં આદુ લસણનો ટેસ્ટ સારો લાગતો હોય તો તમે આદુ લસણની પેસ્ટ પણ મિક્સ કરી શકો છો। હવે મીડિયમ ફ્લેમ પર આ ડુંગળીને આપણે સારી રીતે સાંતળી લઈશું। ડુંગળી આપણી સરસ રીતે સંતળાઈ ગઈ છે। હવે તેમાં આપણે ટેસ્ટ પ્રમાણે મીઠું મિક્સ કરીશું અને પિંચ જેટલી હળદર નાખીશું। અત્યારે આપણે લાલ મરચાંનો ઉપયોગ કરીશું નહીં કારણ કે જે આપણે લીલા મરચાં લીધા તે તીખા લીધા છે। જો તમારે આમાં ગરમ મસાલો નાખવો હોય તો પણ નાખી શકો છો। હળદર અને મીઠું જે આપણે નાખ્યા ત્યાં સરસ રીતે મિક્સ થઈ ગયું છે। તેમાં આપણે 4 થી 5 નંગ જેટલા બાફેલા બટેકા નાખીશું। બટેકાને આપણે 2 થી 3 વિસલ કરીને સારી રીતે બાફી લીધા હતા અને તેમાં જ્યારે આપણે બાફવા મૂક્યા ત્યારે મીઠું મિક્સ કરેલું છે એટલે અત્યારે આપણે ઉપરથી મીઠું નહીં મિક્સ કરીએ અને બટેકાને હવે આપણે એમાં સારી રીતે મિક્સ કરી લઈએ। તો ફ્રેન્ડ્સ, આપણે જે નાસ્તો બનાવવાનો છે તેના માટેનું સ્ટફિંગ સરસ ટેસ્ટી તૈયાર થઈ ગયું છે। હવે આપણે તેની ઉપર સહેજ લીલા ધાણા સ્પ્રિંકલ કરીશું અને ગેસની ફ્લેમ બંધ કરીને આ સ્ટફિંગને આપણે સહેજ ઠંડુ થવા દઈશું। લગભગ 10 થી 15 મિનિટ જેવું થઈ ગયું છે અને જે આપણે નાસ્તા માટેનું બેટર બનાવીને રાખ્યું હતું તે સરસ રીતે પલળી ગયું છે અને આપણે જોઈશું તો પહેલાં કરતાં સહેજ ઘટ પણ થઈ ગયું છે। તેમાં હવે આપણે ટેસ્ટ પ્રમાણે મીઠું મિક્સ કરીશું અને મીઠાને આ બેટરમાં આપણે સારી રીતે મિક્સ કરી દઈએ। આપણો નાસ્તો સરસ સોફ્ટ અને સ્પોન્જી બને એ માટે આપણે સહેજ પિંચ જેટલો ખાવાનો સોડા અને સોડાને એક્ટિવ કરવા માટે આપણે 2 ચમચી જેટલું પાણી મિક્સ કરીશું। હવે આ સોડાને આપણે બેટરમાં સારી રીતે મિક્સ કરી દઈએ। અત્યારે મેં સોજી લઈને આ બેટર બનાવ્યું છે। તમે ચોખાનો ઝીણો લોટ લઈને પણ આ બેટર તૈયાર કરી શકો છો તો પણ તમારો નાસ્તો એટલો ટેસ્ટી જ બનશે। હવે આપણે આ નાસ્તો બનાવવાનું શરૂ કરીશું। નાસ્તો બનાવવા માટે આપણે અત્યારે જે ઢોસાનો તવો આવે છે તે નોનસ્ટિક તવાને ગેસ પર ગરમ કરવા માટે મૂકી દીધો છે અને તવાને આપણે સહેજ ગરમ થવા દઈશું। તવો સહેજ ગરમ થાય પછી તેમાં આપણે સહેજ તેલ નાખીશું અને તવાને આપણે તેલથી સારી રીતે ગ્રીસ કરી લઈશું। આપણે સાવ ઓછા તેલમાં નાસ્તાને બનાવીશું તો પણ એકદમ સરસ અને ટેસ્ટી જ બનશે। તેમાં હવે જે આપણે બેટર તૈયાર કરીને રાખ્યું હતું તે 1 ચમચા જેટલું મૂકીશું અને તમે જોશો તો આપણે બેટરને કેટલું ઘટ રાખ્યું છે। બેટર આપણે આટલું ઘટ જ રાખીશું। હવે આપણે 1 મિનિટ જેવું આ નાસ્તાને થવા દઈશું। 1 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણે જોઈશું તો ઉપરથી સહેજ સારી રીતે ડ્રાય થઈ ગયું છે
હવે તેની ઉપર જે આપણે સ્ટફિંગ બનાવ્યું હતું તેનું આવી રીતે વડા જેવું બનાવી લઈશું અને આ સ્ટફિંગને આપણે ઉપર સરસ રીતે આવી રીતે પાથરી દઈશું. તેની ઉપર હવે જે આપણે બેટર બનાવ્યું હતું તેનાથી સાથે કોટ કરી લઈશું. સ્ટફિંગ જરા પણ દેખાય નહીં તે રીતે આપણે તેની ઉપર 2 થી 3 ચમચી જેટલું આ જે મિશ્રણ બનાવ્યું છે તે સરસ રીતે કવર કરી લઈશું. હવે આપણે આને હળવેકથી પલટાવી લઈશું અને તમે જોશો તો સરળતાથી પલટાઈ જશે. અને આપણે નીચેની સાઈડ પણ તેને આપણે 2 થી 3 મિનિટ અથવા તો જ્યાં સુધી ક્રિસ્પી ન થાય ત્યાં સુધી થવા દઈશું. 1-2 મિનિટ જેવું થાય પછી નીચેની સાઈડ પણ આપણે પલટાવી લઈશું અને બંને સાઈડથી સરસ રીતે ક્રિસ્પી થઈ જાય તે 2 થી 3 મિનિટ માટે આપણે શેકી લઈશું. તમારે જો તેલનો ઉપયોગ કરવો હોય તો કરી શકો છો, પરંતુ આપણે સાવ ઓછા તેલમાં નાસ્તો બનાવીશું એટલે આપણે પહેલી વાર જ સહેજ તેલનો ઉપયોગ કરીશું. પછી તમે તેલ વગર પણ આ નાસ્તો સારી રીતે બનાવી શકશો. 3 થી 4 મિનિટમાં જ આપણો આ નાસ્તો સરસ તૈયાર થઈ ગયો છે અને આપણે જોઈશું તો ઉપર સરસ રીતે ગોલ્ડન બ્રાઉન થઈ ગયો છે. તો હવે આ નાસ્તાને આપણે પ્લેટમાં કાઢી લઈશું અને બધા જ બેટરમાંથી આપણે આવી રીતે નાસ્તો તૈયાર કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, તૈયાર છે. 10 થી 15 મિનિટમાં જ બની જાય તેમજ નાના બાળકોને ખૂબ જ ભાવે તેવો સોજી અને બટેકામાંથી નવો જ નાસ્તો. આ નાસ્તાને મેં અત્યારે ટમેટો કેચઅપ જોડે સર્વ કર્યો છે, તેમજ તેને ગ્રીન ચટણી અને જે ખજૂર આંબલીની ચટણી આવે છે તેની સાથે પણ સર્વ કરી શકો છો. બનાવવામાં એકદમ સિમ્પલ અને 10 થી 15 મિનિટમાં જ બની જતો આ નાસ્તો તમને સમોસા અને ઇડલી પણ ભૂલાવી દેશે. જો તમે કોઈ દિવસ બાળકો માટે ન બનાવ્યો હોય તો એક દિવસ જરૂર ટ્રાય કરજો, ખૂબ જ ટેસ્ટી બને છે. અને જો તમને આ રેસીપી સારી લાગે તો મારા વિડીયોને લાઇક, શેર અને આવી નવી રેસીપી જોવા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મારો વિડીયો જોવા બદલ થેન્ક યુ.